પ્રશ્ન 1. શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે તેને શું કહેવાય? એ. અશાંતિ કે મૂંઝવણની સ્થિતિ. બી. શાંતિ કે મૂંઝવણની સ્થિતિ. સી. આરામની સ્થિતિ. ડી. આનંદની લાગણીસભર સ્થિતિ. તો સાચો જવાબ છે બી. શાંતિ કે મૂંઝવણની સ્થિતિ. પ્રશ્ન 2. પ્રત્યક્ષ અસર કરતા ઘટકોમાં કયા ઘટકોનો સમાવેશ થતો નથી? એ. વ્યાખ્યાન કે કથન. બી. સૂચના આપવી. સી. પ્રશ્નો પૂછવા. ડી. ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી. સાચો જવાબ છે સી. પ્રશ્નો પૂછવા. પ્રશ્ન 3. કોને વર્ગ વ્યવહારના 10 ઘટકો આપ્યા છે? એ. નેડ ફ્લેન્ડર્સ. બી. બ્રેઇન લુઈ. સી. બિને સાયમન. ડી. લુઈ પાશ્ચર. સાચો જવાબ છે એ. નેડ ફ્લેન્ડર્સ. પ્રશ્ન 4. વિદ્યાર્થીની વાતચીતમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે? એ. પ્રશ્નો પૂછવા. બી. વિદ્યાર્થી જવાબ આપે. સી. પહેલ કરે. ડી. બી અને સી બંને. સાચો જવાબ છે ડી. બી અને સી બંને. પ્રશ્ન 5. વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના કેટલા ઘટકો છે? એ. 18. બી. 14. સી. 12. ડી. 10. સાચો જવાબ છે ડી. 10. પ્રશ્ન 6. નેડ ફ્લેન્ડર્સ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા? એ. મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી. બી. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના. સી. કોલંબો યુનિવર્સિટીના. ડી. હાર્વર્ડ યુનિવર્સિટીના. સાચો જવાબ છે બી. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના. પ્રશ્ન 7. વ્યવહારવાદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એ. પ્રયોજનવાદ. બી. ઉપકરણવાદ. સી. પ્રયોગવાદ. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 8. શિક્ષક પત્રિકા નામનું માસિક કોણે શરૂ કર્યું હતું? એ. ગિજુભાઈ બધેકા. બી. નાનાભાઈ ભટ્ટ. સી. મહાત્મા ગાંધી. ડી. રવિન્દ્રનાથ ટાગોર. સાચો જવાબ છે એ. ગિજુભાઈ બધેકા. પ્રશ્ન 9. વાંચન અને ગોખણપટ્ટીનો સખત વિરોધ કોણ કરે છે? એ. અસ્તિત્વવાદ. બી. વ્યવહારવાદ. સી. વાસ્તવવાદ. ડી. પ્રકૃતિવાદ. સાચો જવાબ છે સી. વાસ્તવવાદ. પ્રશ્ન 10. કયો વાદ સ્વખોજ ઉપર ભાર મૂકે છે? એ. અસ્તિત્વવાદ. બી. વ્યવહારવાદ. સી. વાસ્તવવાદ. ડી. પ્રકૃતિવાદ. સાચો જવાબ છે એ. અસ્તિત્વવાદ. પ્રશ્ન 11. અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? એ. અંધત્વ ધરાવતા બાળકો. બી. મંદબુદ્ધિ બાળકો. સી. અતિ તેજસ્વી બાળકો. ડી. સામાન્ય બાળકો. સાચો જવાબ છે ડી. સામાન્ય બાળકો. પ્રશ્ન 12. નીચેનામાંથી કોણ આદર્શવાદના પિતા તરીકે ઓળખાય છે? એ. જ્હોન ડુઈ. બી. પ્લેટો. સી. એરિસ્ટોટલ. ડી. રૂસો. સાચો જવાબ છે બી. પ્લેટો. પ્રશ્ન 13. તમારા વર્ગના વિદ્યાર્થીઓ અવાજ કરે છે તમે શું કરશો? એ. વિદ્યાર્થીઓને ઠપકો આપીશ. બી. તેમના વાલીઓને શાળામાં બોલાવીશ. સી. અવાજ થવાનું કારણ તપાસી તે નિવારીશ. ડી. વિદ્યાર્થીઓને વર્ગની બહાર કાઢી દઈશ. સાચો જવાબ છે સી. અવાજ થવાનું કારણ તપાસી તે નિવારીશ. પ્રશ્ન 14. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી કયું સામૂહિક પ્રકાશિત કરે છે? એ. જ્ઞાન સાધના. બી. જ્ઞાન સેતુ. સી. જ્ઞાન શક્તિ. ડી. જ્ઞાન ગમ્મત. સાચો જવાબ છે બી. જ્ઞાન સેતુ.
પ્રશ્ન 15. ગુજરાત સાહિત્ય અકાદમી કયું શૈક્ષણિક મેગેઝિન પ્રકાશિત કરે છે? એ. પરબ, બી. શબ્દજ્ઞાન, સી. સમર્પણ, ડી. શબ્દસૃષ્ટિ. સાચો જવાબ છે ડી. શબ્દસૃષ્ટિ. પ્રશ્ન 16. ગુજરાત સાહિત્ય સભા કયું મેગેઝિન પ્રકાશિત કરે છે? એ. પરબ, બી. બુદ્ધિપ્રકાશ, સી. સમર્પણ, ડી. શબ્દસૃષ્ટિ. સાચો જવાબ છે બી. બુદ્ધિપ્રકાશ. પ્રશ્ન 17. ગુજરાત વિદ્યાપીઠ કયું મેગેઝિન પ્રકાશિત કરે છે? એ. સંસ્કૃતિ, બી. વાર્તાનો બદલો, સી. લોકજીવન, ડી. એતદ. સાચો જવાબ છે સી. લોકજીવન. પ્રશ્ન 18. શાળા સંચાલક મંડળ પોતાનું કયું મેગેઝિન પ્રકાશિત કરે છે? એ. કુલધર્મ, બી. જીવન શિક્ષણ, સી. લોકજીવન, ડી. અખંડાનંદ. સાચો જવાબ છે એ. કુલધર્મ. પ્રશ્ન 19. ગુજરાત મેગેઝિન કોણ પ્રકાશિત કરે છે? એ. સંભાવ મીડિયા, બી. ગુજરાત પ્રકાશન સંસ્થાન, સી. માહિતી અને પ્રસારણ વિભાગ, ડી. શિક્ષણ વિભાગ. સાચો જવાબ છે સી. માહિતી અને પ્રસારણ વિભાગ. પ્રશ્ન 20. જીસીઈઆરટી જીવન શિક્ષણના તંત્રી હોદ્દાની રૂએ કોણ છે? એ. સંયુક્ત નિયામક, બી. નિયામક, સી. સચિવ, ડી. પ્રકાશન શાખાના રીડર. સાચો જવાબ છે બી. નિયામક. પ્રશ્ન 21. 15 નવેમ્બર કયા દિન તરીકે ઉજવાય છે? એ. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન, બી. વિશ્વ વિકલાંગ દિન, સી. રાષ્ટ્રીય ગણિત દિવસ, ડી. બાળ વાર્તા દિન. સાચો જવાબ છે ડી. બાળ વાર્તા દિન. પ્રશ્ન 22. 8 સપ્ટેમ્બર કયા દિન તરીકે ઉજવાય છે? એ. વિશ્વ યુવા દિન, બી. વિશ્વ શાંતિ દિન, સી. વિશ્વ સાક્ષરતા દિવસ, ડી. હિન્દી દિવસ. સાચો જવાબ છે સી. વિશ્વ સાક્ષરતા દિવસ. પ્રશ્ન 23. ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ? એ. 1962થી, બી. 1968થી, સી. 1964થી, ડી. 1952થી. સાચો જવાબ છે એ. 1962થી. પ્રશ્ન 24. રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ કઈ તારીખે ઉજવાય છે? એ. 14 નવેમ્બર, બી. 5 સપ્ટેમ્બર, સી. 17 નવેમ્બર, ડી. 11 નવેમ્બર. સાચો જવાબ છે સી. 17 નવેમ્બર. પ્રશ્ન 25. હિન્દી દિવસ કઈ તારીખે ઉજવાય છે? એ. 14 નવેમ્બર, બી. 5 સપ્ટેમ્બર, સી. 17 નવેમ્બર, ડી. 11 નવેમ્બર. સાચો જવાબ છે એ. 14 નવેમ્બર.